તોરણીયા દર્શન કરી ધીરે ધીરે થયા આસ્તે આસ્તે રવાના। રામદા પીરને હાથ જોડી પગે લાગી રામા પીરે, પછી નીકળ્યા એમાંથી ભવનાથ બાજુ પહોંચી ગયા ફાઇનલ ભવનાથ પ્રવેશ દ્વારમાં જુનાગઢ। ત્યાં મેન જગમાલભાઈ એક બે ફોટો લીધા ને ભવનાથ ડુંગરના દર્શન કર્યા। તો જગમલભાઈએ કીધું મને હાલો એક બે સીન લઈને વિડીયો ઉતાર્યો ભાઈ। જંગલમાં જઈને વિડીયો શૂટિંગ કરી, ગાડી કરી પાર્ક, થોડી વાર થઈ તો ગાડીને હવે ધીરે ધીરે કરીએ રવાની, જઈએ ઘર જમણે। બાપ મામો કે ગાડી હું હલાવીશ। બાપ મામો ગાડી હલાવતા હતા, માથું ખંજોરતા જતા હતા રે। એ આસ્તે કરીને જેતપુર પહોંચી ગયા। જેતપુર પહોંચ્યા ઋષિ મામે હાથ ઊંચો કરી દીધો। હાથ ઊંચો કરીને હાથ હલાવીને આગળ જતા મને થોડીક નીંદર આવતી હતી। ઋષિ મામા વાહે દાંત કાઢતા હતા કે હુવાય નહીં। ધીરે ધીરે એમને હાલ્યા ગયા। ગોંડલ પુલ આવ્યો, પુલના બાજુમાં કામ ચાલુ હતું। ડાયવર્ઝનનો બોર્ડ મારેલો આવ્યો, સિંગલ પટ્ટો હાલતો હતો। આસ્તે આસ્તે બાપ મામો ગાડી હલાવતો જતા હતા। બાપ મામાએ ગાડી દીધી મને। હવે એ કે ગાડી તું હલાવ, સિટી આવી ગઈ, ટ્રાફિક ઘણી બધી હશે અહીંયા, ટ્રાફિકમાં આપણો મેળ નહીં પડે, મેં લઈ લીધી ગાડી। એમ કરતાં ફાઇનલ અમે પહોંચ્યા રાજકોટ। રાજકોટ આવી ગયા। રાજકોટની આ ટ્રાફિક જોઈને આ બિલ્ડિંગો ઊંચી જોતા ખેતી ને કેવો નજારો બહુ સુંદર સરસ હતો। ધીરે ધીરે ગયા। હવે કીધું ભૂખ લાગી છે ઘણી બધી, ક્યાંક ખાવાનું કાંક કરો। બાપ મામો કે મને પોતાને પણ કે બહુ જાજી ભૂખ લાગેલી છે કે ઝપાટે ક્યાંક ખાવાનાનું કાંઈ પણ કરો। એ ખાવા માટે અમે કીધું બેડી જઈને ખાશો તો ફાઇનલ બેડી ચોકડી આવી ગઈ। બેડી ચોકડી પહોંચતા જ ને બાપ મામો કે હવે કોઈક નાસ્તાવાળી દુકાન જો। મેં કહું બેડી ગામની અંદર જોશું। બેડી ગામમાં ગયા, આવી દુકાન તો આ દુકાને તો ના મળ્યો નાસ્તો, એ કે કાલથી ચાલુ થશે આજે નથી। પછી આગળ બેડી ગામ ટપીને આવ્યા મોમાઈ હોટલે પહોંચી ગયા। ગાડી પાર્ક કરી અને ભાઈ થોડાક ફ્રેશ થવા ગયા। ફ્રેશ થઈને આવતા તો ઋષિ મામો ગાંઠિયા ખાતા હતા। આટલા જ મેં કીધું ગાંઠિયા કેમ છે? તો ઋષિ મામો ગયા તારો મામો બાબુ કે ખાઈ ગયો પહેલેથી। આવડી મેં મારી પણ વાટ ના જોઈ તો કે તારી વાટ ના જોઈ। બીજા 100 ગ્રામ વળી વધારે ગાંઠિયા મંગાવ્યા, વણેલા જોયા, નાસ્તો નાખતો તો ચટણી પડી હતી બાજુમાં, નીલી મરચાંની મરચાં 3-4 વસ્તુ હતી, કઢી પણ ભેગી હતી। બાપ મામાને કીધું કે આટલી બધી ભૂખ તને લાગી હતી બાપ મામા? તો બાપ મામો કે હા જે મોઢું ઊંચું કરીને હમણાં હા કરશે। ભૂખણ હાથે મોર ખાઈ ગયો તો દાંત કાઢે હેરો। પછી ધીરે ધીરે ગાંઠિયા ખાઈને મેં લીધી ગાડીનું મારું સેલ ત્યાંથી થઈ ગયા રવાના। આવી ગયા ફાઇનલી સુરજબારી કચ્છમાં। ડાયરેક્ટ જ સનસેટ જોયો, મોટો થાંભલાના ઉપર સનસેટ હતો અને બાજુમાં પાણી ભરેલા કારખાના દેખાતા હતા રહ્યા। ધીરે ધીરે ડ્રાઇવિંગ કરતાં હાલ્યા બાપ મામાને એના ઘરે ઉતાર્યા। ઋષિ મામાને હામ કેરી ઉતારીને ત્યાંથી અમે આસ્તે આસ્તે હાલ્યા જતા હતા। ડ્રાઇવિંગ કરતાં મને પોતાને હવે થાકી ગયો તો મેં ઝપાટે આવે ઘર। તો ફાઇનલી મીઠી રોડ બ્રિજ ઉપર આવી ગયો। મીઠી રોડ બ્રિજ ચડી ધીરે ધીરે એમને હાલ્યો જતો 40-45 એને એ ગાડીમાં સામે મોજ ચાલુ હતી બાબુ આહિરની। એ રાહડા વાગતા જતા હતા, કચ્છી સોંગ અને ખટાણા ને ધડોધડી થતી જતી। એમ કરતાં ફાઇનલી ગાંધીધામ આપણે બ્રિજ ઉતર્યા। ધીરે ધીરે બ્રિજ ઉતરતા હાલ્યા જતા તથા બાબુભાઈને ટીવીમાં દેખાણો ફોટો જોઈને ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા ઘરે।